કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1 શરૂ કરાવેલું અને એ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 ના તમામ દાખલા પૂરા કરાવેલા છે અને આ ઉપરાંત એમાં આવતી કેટલીક મહત્વની થિયરી એ પણ તમને સમજાવેલી હતી. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 1.2 શરૂ કરવાના છે. મિત્રો, સ્વાધ્યાય 1.2 જોવા જઈએ તો એમ અઘરું પણ છે અને એમ સિમ્પલ પણ છે. ખબર છે કેમ કહું છું આવું? કારણ કે અઘરું એટલા માટે છે કારણ કે તમને કદાચ ખબર નહીં પડે એવા દાખલા જ છે, પણ હું તમને શ્યોરિટી આપું છું, તમને વિશ્વાસ આપું છું કે આ દાખલા મિત્રો તમને આ વિડીયોમાં શીખવી દઈશ. એ મારી જવાબદારી છે. હવે તમને કેમ કહું છું કે ઇઝી છે? હવે ઇઝી તમને એટલા માટે કહું છું કારણ કે મિત્રો એક જ રીત છે, બીજી કોઈ રીત કરવાની જ નથી. માત્ર એક રીત આવડશે એટલે તમને બધા જ દાખલા આવડી જશે. અને મિત્રો, તમારી એક્ઝામ માટે આ દાખલા મહત્વપૂર્ણ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે દરેકે દરેક એક્ઝામની અંદર, દરેકે દરેક એસાઇનમેન્ટમાં, બધી જ વસ્તુની અંદર મિત્રો આ પ્રકારના દાખલા જે ખરા ને એ તમારી એક્ઝામમાં હશે, એસાઇનમેન્ટમાં પણ હોય છે. એટલે એક રીતે આપણે આને આઈએમપી દાખલા પણ કહી શકીએ છીએ. એટલા માટે મિત્રો આ દાખલા શીખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી પણ છે. ચાલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો આની થિયરી શું આવે છે, એટલે કે આ જે દાખલા છે એ કોના પર આધારિત છે, કોના પર બેઝ છે? તો મિત્રો એ દાખલા બધા ખરા ને એ અસમય સંખ્યાઓના પર આધારિત છે. કે અસમય સંખ્યાઓ કોને કહેવાય અને આપણે ઇન શોર્ટ આપણે અસમય સંખ્યા જે છે એ શા માટે એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, સમય સંખ્યા કેમ નથી, એ આપણે સિમ્પલ સાબિત કરવાનું છે. એટલે કે સાબિત કરોના દાખલા છે, બરાબર છે. જેમાં મિત્રો આપણને એક પ્રમેય પણ આપેલો છે, જે પ્રમેયને આપણે 1.3 કહીએ છીએ, કે પ્રમેય નંબર 1.3 છે. એનું સેન્ટેન્સ આપણે સૌથી પહેલાં વાંચીએ અને ત્યાર પછી તમને સમજાવું કે એ સેન્ટેન્સ શું કહેવા માંગે છે. ક્લિયર છે? ચાલો, ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. સમજો કે પી છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી ને કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, બરાબર, કે જેના માત્ર 2 જ અવયવ પડે તો એને કહેવામાં આવે અવિભાજ્ય સંખ્યા. હવે ઘન પૂર્ણાંક એ માટે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. ના ખબર પડી? કોઈ વાંધો નહીં, બરાબર. તમને સમજાવું મેં. સમજો કે કોઈ એક સંખ્યાનો વર્ગ છે, જેમ કે આપણે લઈએ છીએ 4નો વર્ગ કેટલો છે? 16. તો 16ના જો આપણે અવયવ પાડીએ તો શું પડે? તો કે મિત્રો 2 દુ 4 દુ 8 દુ 16. 16ના શું અવયવ પડ્યા? તો 2 ની 4 ઘાત. તો આ 16નું વર્ગમૂળ કેટલું આવે છે? 4. તો 4ના અવયવ શું પડે? 2 દુ 4. મતલબ 16નો એક અવયવ જો મિત્રો 2 હોય ને તો એનો બીજો 4નો પણ એક અવયવ કેટલો? 2 હોય ને હોય જ. કિંમત આપણને સમાન મળે. એવી રીતે વાત કરીએ આપણે બીજી સંખ્યા લઈએ 25, બરાબર છે? 25 કારણ કે 5નો વર્ગ 25 થાય. તો 5ના અવયવ શું પડે? 5, 5, 25. તો 25નું વર્ગમૂળ 5 થાય છે તો 5નું પણ ભાગ 5 એકા 5 પડે. મતલબ કે 5, 5 એ બંનેમાં કોમન આવે. મતલબ કે 5 જે છે ને એ 25નો અવયવ હોય ને તો સીધી વસ્તુ છે કે 5 એ 5નો પણ અવયવ થાય. એવી રીતે 2 એ 16નો અવયવ હોય તો 2 એ એનો વર્ગમૂળ 4નો અવયવ થાય જ. ક્લિયર થાય છે બધાને? થાય છે ને? બસ આ જ થિયરી છે, બીજું કંઈ જ નથી મિત્રો. અને આ થિયરીનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરવાનો છે, એટલા માટે તમને પહેલાં મેં થિયરી સમજાવી, બરાબર. હવે બહુ ટાઈમ પાસ કર્યા વગર આપણે ડાયરેક્ટ દાખલા પર કૂદકો મારી દઈએ. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1. એમાં આપણે સાબિત કરવાનું છે કે √5 એ અસમય સંખ્યા છે. તમને અને મને બધાને જ ખબર છે, આપણે ધોરણ 9માં પણ શીખી આવ્યા છે કે ભાઈ √5 છે ને એને અસમય સંખ્યા કહેવાય. કેમ અસમય સંખ્યા કહેવાય ખબર છે? કારણ કે 5 છે ને 5 એ અવિભાજ્ય સંખ્યા છે અને જ્યારે પણ કોઈ સંખ્યા અવિભાજ્ય હોય અને એનું વર્ગમૂળ કરવામાં આવે તો એને આપણે અસમય સંખ્યા જ કહીશું. √5 છે, પછી 3 છે તો √3 કહી દઉં, 11 તો √11. મિત્રો, દરેકે દરેક અવિભાજ્ય સંખ્યા અને એનું વર્ગમૂળ કરીએ એટલે એ અસમય સંખ્યા જ હોય. ક્લિયર છે ને? પણ આપણે સાબિત કરવાનું છે કે ભાઈ કેમ અસમય સંખ્યા કેમ છે, બરાબર છે? કેમ છે? ચાલો તો આપણે શરૂઆત કરી દઈએ. મિત્રો, સૌથી પહેલાં તમારે લખવાનું શું લખવાનું કે ભાઈ ધારો કે √5 સમય સંખ્યા છે. √5 સમય સંખ્યા. તમે કહેશો સર શું મજાક કરી રહ્યા છો? અત્યારે તમે કહેતા હતા કે √5 અસમય સંખ્યા છે અને તમે હવે કહો છો કે √5 સમય સંખ્યા છે. મિત્રો, ગણિત છે યાર, બરાબર. ગણિતમાં તમારે હંમેશા ધારવું પડે. આપણે ક્યાં સાચું કીધું છે? આપણે ખાલી ધારવાનું કીધું છે, બરાબર. ધારી લો, તમારું શું બગડે છે એમાં?
ધારો કે √5 એ સમય સંખ્યા છે. હવે જો √5 સમય સંખ્યા હોય ને તો તમને ખબર છે કે સમય સંખ્યાને આપણે એના છેદમાં બી લખીએ છીએ. તેથી √5 બરાબર આપણે એના છેદમાં બી આવું લખી શકીએ છીએ, બિલકુલ લખી શકીએ છીએ. હવે √5ના છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 લખી શકીએ. હવે √5નો ગુણાકાર બી સાથે અને એનો ગુણાકાર 1 સાથે, એટલે 1 ગુણ્યા a કરો એટલે શું આવે? a બરાબર √5 ગુણ્યા બી એટલે √5b. ક્લિયર છે? હવે મારે મિત્રો √5 છે ને એ √5ને નોર્મલ સંખ્યા બનાવી દેવી છે, એટલે કે √5માંથી રૂટને કાઢી દેવું છે. તો શું કરવું પડે? તો મારે મિત્રો બંને જગ્યાએ વર્ગ કરવો પડે, એટલે કે a અને √5 અને વચ્ચે બરાબર અને આખી સંખ્યાનો મિત્રો મારે શું કરવાનો છે હવે? વર્ગ, એટલે કે આનો પણ વર્ગ થાય અને આનો પણ વર્ગ કરવો છે. તો શું થશે? તો એનો વર્ગ બનશે a² અને √5નો વર્ગ કરો તો એ રૂટ નિશાની નીકળી જાય, માત્ર ને માત્ર 5 આવે અને b² b² થાય. હવે મિત્રો આપણે આને પછી કંઈક વાક્ય લખવાના છે, તમારે ખાસ એ મોઢે કરી દેવાના છે, કારણ કે તમારે તમામ જગ્યાએ આ વાક્ય લખવું જ પડશે. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા આપણે પહેલાં પ્રમેય જોયો ને, સમજો કે આ a² છે ને એના કુલ 2 અવયવ પડી રહ્યા છે, એક તો 5b અને b. આવું થાય ને, જોજો ખાસ સમજો. a² બરાબર 5 ગુણ્યા b ગુણ્યા b, એનો મતલબ કે a² નો એક અવયવ 5 છે એવું કહેવાય. લખવાનું કે a² નો એક અવયવ 5 છે. આપણે પહેલાં જ જોયું કે કોઈ સંખ્યાના વર્ગનો એક અવયવ જે સંખ્યા હોય એ સંખ્યાના વર્ગમૂળનો પણ એક અવયવ એ સંખ્યા હોય જ. એટલે કે a² નો એક અવયવ 5 હોય ને એનો મતલબ એવો થાય કે ભાઈ એનો એક અવયવ પણ 5 હોય. ક્લિયર છે ને મિત્રો આટલી વસ્તુ? ચાલો, આટલું કામ પૂરું થયા પછી આપણું સ્ટેપ નંબર બીજું આવશે. હવે ફરીથી આપણે ધારણા કરવી પડશે, બરાબર. પહેલાં આપણે અહીંયા ધાર્યું હતું ને કે √5 બરાબર એના છેદમાં બી. હવે આપણે a બરાબર 5 √5b તો મળી ગયા હતા. હવે આપણે b બરાબર ધારવાના છે, ખાસ સમજો. ચલો હવે જો અહીંયા સમજો કે અહીંયા a છે ને, તો ફરીથી આપણે અહીંયા ધારીએ કે a, પેન ચેન્જ કરીએ આપણે. ધારો કે a બરાબર, હવે પહેલાં 5b ધારેલું, હવે આપણે a બરાબર 5c ધારીએ. ધારો કે a બરાબર 5c છે. બંને જગ્યાએ આપણે સ્ક્વેર કરીએ, તો બંને જગ્યાએ સ્ક્વેર કરવા માટે આપણે અહીંયા a નો પણ સ્ક્વેર અને 5c નો પણ સ્ક્વેર કરવાનો. a નો વર્ગ કરો એટલે a² થાય અને 5 નો વર્ગ કરો એટલે 25 થાય અને c વર્ગનો c વર્ગ થાય. ક્લિયર છે? ચલો હવે શું કરશું ખાસ સમજો. તમે જો મિત્રો કે અહીંયા a² બરાબર 5b² અને અહીંયા a² બરાબર 25c². આ બાજુ બંને જગ્યાએ a² છે અને આ બાજુ 5b² અને નીચે 25c². મતલબ કે આ 5b² અને 25c² એ બંને સમાન થાય, બિલકુલ સમાન થાય. લખાય કેવી રીતે? તો કે ભાઈ 5b² બરાબર થાય 25c². બંને જગ્યાએ 5 5થી ભાગ પડી શકે એટલે આપણે બંનેને 5 5 વડે ભાગતા, એટલે આને પણ 5 વડે ભાગવાનું અને આને પણ 5 વડે ભાગવાનું અને લખી દેવાનું સાઈડ પર કૌંસ કરીને કે 5 વડે ભાગતા, 5 વડે ભાગતા. ચલો જે પણ કટ થાય એને કટ કરો. તો અહીંયા તમે જોજો કે 5 5 કેન્સલ અને 5 5 25, એટલે શું વધે છે? તો મિત્રો તમે જુઓ કે અહીંયા b² બરાબર 5c² વચ્ચે છે. ચલો હવે અહીંયા ફરીથી આના ભાગ શું પડે? તો કે ભાઈ b² બરાબર 5 ના 5 અને c² એટલે કે c ગુણ્યા c. આપણે ગુણાકારને ટપકું પણ કરી શકીએ છીએ, કોઈ ચિંતા નથી. ચલો આમાં પણ શું લખવાનું? આપણે આવું લખવાનું કે ભાઈ b² નો એક અવયવ 5 છે તો b નો પણ એક અવયવ 5 થાય. જે આપણે ઉપર લખ્યું હતું ને એવી રીતે. જો અહીંયા a² નો એક અવયવ 5 તો a નો પણ એક અવયવ 5 થાય. એવી રીતે લખવાનું કે b² નો એક અવયવ 5 છે તો b નો પણ એક અવયવ 5 થાય. ક્લિયર છે ને? ચાલો હવે મિત્રો આપણે ઉપર ડાયરેક્ટ જવું પડશે. સૌથી પહેલાં આપણે જે જોયું હતું ને એ
હવે તમે અહીંયા જોજો મિત્રો કે આ એના છેદમાં બી આ બંને સમય સંખ્યા છે અને સમય સંખ્યા તો છે જ, પણ સાથે સાથે મિત્રો આ એ અને બી છે ને, એ અને બી એ અવિભાજ્ય સંખ્યાઓ પણ છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે અહીંયા આપણે કીધું કે એ છે એનો એક અવયવ પણ 5 આવ્યો અને બીનો પણ એક અવયવ 5 આવ્યો, જે મિત્રો એકચ્યુઅલમાં પોસિબલ નથી. કેમ ખબર છે? સમજાવું તમને મેં અત્યારે કે કેમ પોસિબલ નથી. જોજો અહીંયા તમે ખાસ જોજો, અહીંયા આવું છે, જો એ અને અહીંયા બી છે, આનો પણ એક અવયવ 5 છે અને આનો પણ એક અવયવ 5 તો છે જ. હવે કેમ પોસિબલ નથી ખબર છે? કારણ કે એ અને બી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનો કોમન એક અવયવ એ બીજી કોઈ સંખ્યા ના હોય પણ એક જ હોય, એટલે આ જગ્યાએ મિત્રો 5 ન આવે. શું આવે? 1 અને 1 આવે તો જ પોસિબલ થાય, પણ એવું પોસિબલ થતું નથી. એટલે મિત્રો આપણી જે ધારણા છે ને, ધારણા એ ખોટી પડે છે. બરાબર? લખીએ, આપણે લખીએ, વિસ્તારથી લખીએ મસ્ત રીતે કે એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે, અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી તેનો સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ મળે. અહીં આપણને 5 મળે છે એટલે એ વસ્તુ ખોટી છે. આ વસ્તુ કેવી છે મિત્રો? ખોટી છે. તેથી આપણને અહીંયા શું જોવા મળે છે? આપણને અહીં વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે અને વિરોધાભાસ જોવા મળે છે એટલે આપણી ધારણા કેવી હતી? ખોટી. તેથી આપણી ધારણા કેવી કરી હતી કે √5 બરાબર એના છેદમાં બી એ ખોટી પડે છે. આપણી ધારણા મિત્રો ખોટી પડે છે અને ધારણા ખોટી પડે છે એટલે એકચ્યુઅલમાં √5 એ સમય સંખ્યા ન કહેવાય પણ √5. તેથી √5 એ અસમય સંખ્યા કહેવાય, અસમય સંખ્યા કહેવાય. ક્લિયર થઈ ગયું મિત્રો? છે ને? એટલે ઇઝી પણ છે અને અઘરું પણ છે. અઘરું કેમ છે? કારણ કે તમારે ઘણા બધા સ્ટેપ્સ યાદ રાખવા પડશે. આ સ્ટેપ તમારે લખવા જરૂરી પણ છે. ખાલી આપણે આવી રીતે સ્ટેપ કરશું આ બધું તો નહીં ચાલે, તમારે લખાણ પણ લખવું પડશે. એટલે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરવું પડશે, 2 વાર 3 વાર લખવું પડશે. વિડીયો જોઈ લીધો અને ખબર પડી ગઈ સર અમે બીજી વાર મહેનત નહીં કરીએ તો તમે ખોટા છો. બરાબર છે? તમારે મિત્રો લખવું જ પડશે. 2 વાર લખજો, સમજજો કે વાક્યને કેવી રીતે ગોઠવવાના છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ દાખલા નંબર બીજો કરીએ આપણે હવે. અને એ મિત્રો હવે સિમ્પલ છે. બરાબર? આપણે જેમ જેમ તેમ તેમ સિમ્પલ આવતું જશે, અઘરું નહીં આવે. ચિંતા ના કરો. સાબિત કરો કે 3 + 2 √5 અસમય સંખ્યા છે. આપણે અત્યારે સાબિત કર્યું ને કે √5 એ અસમય સંખ્યા છે જ, પણ હવે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરશું. ચાલો લખીએ. સૌથી પહેલા શું તો ધારવાનું, ધારો કે 3 + 2 √5 એ સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. અને સમય સંખ્યા હોય તો લખાય કેવી રીતે? તો 3 + 2 √5 બરાબર આપણે એને એના છેદમાં બી લખી શકીએ, કારણ કે સમય સંખ્યાને આપણે લખીએ ને. આ +3 છે બરાબરની પાછળ જાય તો -3 થઈ જાય, એટલે 2 √5 બરાબર એના છેદમાં બી -√3. ક્લિયર છે? હવે શું કરશું આપણે? તો કે આ જો છેદમાં કંઈ નહીં એટલે આપણે છેદમાં 1 મૂકવો જ પડે ને ભાઈ. ચલો 2 √5 બરાબર ક્રોસ ગુણાકાર કરીએ. a × 1 એટલે a જ થાય, -b × √3 એટલે કે b √3 થાય. એના કરતાં આપણે આવું લખીએ, સંખ્યા હંમેશા આગળ લખવા એટલે √3b અને છેદનો ગુણાકાર b × 1 કરો એટલે b થાય. ક્લિયર છે? ચાલો આ 2 બિચારા રહી ગયા, એને પણ નીચે લઈ આવો. તો √5 બરાબર a -√3b અને જે 2 ગુણાકારમાં થયા છેદમાં b સાથે આવી જશે.
ચલો મિત્રો, આપણું કામ અહીંયા ઘણું બધું પૂરું થઈ ગયું છે. આપણે અહીંયા એ અને બી અને આપણને બધું આપેલું છે. હવે ખાસ સમજો મિત્રો કે એ અને બી છે ને એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. હવે મિત્રો એ અને બી જે છે ને એ બંને જો પૂર્ણાંક સંખ્યા હોય, અહીંયા એક મિનિટ, આપણે કઈ જગ્યાએ ભૂલ કરી? અરે હા, અહીંયા રૂટ નહોતું પહેરાવવાનું અને આપણે પહેરાવેલું છે. એને આપણે રૂટ પહેલાં ઉતારી દઈએ, ટોપી પહેલાં ઉતારી દઈએ. બરાબર, બિચારાને ટોપી ખોટી પહેરાવેલી હતી, આપણે હવે ઉતારી દઈએ. એટલે ફરીથી અહીંયા માઇનસને મોટું કરી દઈએ, જગ્યા બચીને શું કરવાનું? ચાલો, એટલે અહીંયા શું બચ્યું? તો કે √5 બરાબર a માઇનસ 3b ના છેદમાં 2b. એ અને બી છે ને એ કોઈ એક પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 1 થી લઈને અનંત સંખ્યાઓ, 0 પણ લઈ શકાય, કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. ઇન શોર્ટ, કોઈ પણ સંખ્યા લઈશું ને મિત્રો, એમાં આપણને ઉપર એક સંખ્યા મળશે, નીચે એક સંખ્યા મળશે. એટલો એનો મતલબ એવો થાય કે આ આખી સંખ્યા છે ને એ આપણે ગમે તે કિંમત મૂકશું એટલે આપણને સમય સંખ્યા જ મળશે. બરાબર છે? એટલે લખીએ આપણે, હવે a માઇનસ 3b ના છેદમાં 2b આખી સંખ્યા એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેમ સમય સંખ્યા છે? કોઈ પૂછે શું કરવાનું? તો લખવાનું, એને કહેવાનું કે ભાઈ કારણ કે અહીંયા એ અને બી પૂર્ણાંકો છે, પૂર્ણાંક સંખ્યા છે. ક્લિયર થઈ ગયું? હવે તમે જો, આપણે ગયા વિડીયોમાં જોયું ને, અત્યારે ગયા વિડીયોમાં એટલે આપણે ગયા દાખલામાં જોયું. ગયા દાખલામાં આપણે એવું જોયું કે √5 તો અસમય સંખ્યા છે, એટલે આ અસમય અને આ સમય વચ્ચે બરાબર. આ કેવું? આવું તો પોસિબલ થાય કોઈ દિવસ? ના થાય ને ભાઈ, આવું ક્યારેય પોસિબલ ના થાય. તેથી √5 અને a માઇનસ 3b ના છેદમાં 2b વચ્ચે ફાઇટિંગ થાય છે કે ભાઈ હું સમય, પેલો કે ના ભાઈ તું અસમય છે, હું અસમય છું, તું સમય છે. આ બધું થાય છે એટલે બંને વચ્ચે વિરોધાભાસ ઊભો થાય છે. વિરોધાભાસ ઊભો થાય છે. તેથી આપણે લખી શકીએ છીએ, એકદમ પ્રાઉડથી લખી શકીએ છીએ કે ભાઈ કઈ સંખ્યા હતી? તો કે ભાઈ 3 + 2 √5. તેથી 3 + 2 √5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા. ક્લિયર છે ને મિત્રો? ક્લિયર છે બધાને? કેટલું ફાઇન છે. બરાબર. આપણે મિત્રો 3 માર્ક્સ પૂરેપૂરા લેવાના છે. આ દાખલા કેટલા ખબર? કેટલા માર્ક્સના છે? 3 માર્ક્સના છે અને આપણે પૂરેપૂરા લેવાના છે. કોઈ સૂત્ર નહીં મોડે કરવાનું, કશું જ નહીં. ખાલી 1-2 સ્ટેપ મોડે કરી નાખશું એટલે બધું જ ક્લિયર થઈ જાય અને 3 માર્ક્સ તમારા ખિસ્સામાં આરામથી આવી જાય. ચલો, ક્યારે દાખલા આવશે? આ રહ્યા. હવે નેક્સ્ટ દાખલો છે, નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરવાનો. સેમ દાખલા છે, જરાય ચેન્જ છે નહીં રીત. અહીંયા ખાલી એક લાઈન કરવી પડશે આપણે જે રહી ગઈ હતી. 1/2 √2 1/2 એ અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે. આપણો તો નિયમ જ છે, આપણે પહેલાં ખોટું ધારવાનું, પછી એને પાછું ખોટું સાબિત કરવાનું, પછી ખબર પડે કે ના ભાઈ ખરેખર એકચ્યુઅલમાં કિંમત અસમય છે. બરાબર ને? આ ગણિતની મજા જ એવી છે. ગણિતની મિત્રો મજા જ એવી છે. ચાલો, સૌથી પહેલાં ધારીએ આપણે. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે અને સમય સંખ્યા હોય તો લખાય કેવી રીતે? 1/√2 બરાબર a/b. બરાબર છે? હવે ક્રોસ ગુણાકાર કરી લઈએ તો b × 1 એટલે b બરાબર a × √2 એટલે √2a. ક્લિયર છે? હવે આપણે આગળ શું કરીએ છીએ? તો વર્ગ કરીએ છીએ. તો વર્ગ કરી દો. હવે તો b² બરાબર √2 અને a આખાનો સ્ક્વેર. b નો વર્ગ કરો એટલે b² થાય અને √2 નો વર્ગ કરો એટલે 2 થઈ જાય. a નો વર્ગ કરો એટલે a² થઈ જાય. આ આપણને મિત્રો મળી ગયું સમીકરણ નંબર 1. એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? એનો સીધો મતલબ એવો થાય કે b² બરાબર 2 × a × a. હવે લખાણ કેવી રીતે લખવાનું? તો કે ભાઈ આ b² એ મેન કિંમત છે અને આ બધા એના અવયવો છે. તો b² નો એક અવયવ 2 છે
તો બીનો પણ એક અવયવ 2 થાય ને થાય. લખો ચાલો. એટલે બી સ્ક્વેરનો એક અવયવ 2 છે તો બીનો પણ એક અવયવ 2 થાય. કયો પ્રમેય હતો યાદ છે મિત્રો તમને? પ્રમેય નંબર 1.3. લખી પણ દેવાનું, લખવું હોય તો. ઈચ્છા થાય તો લખી દેવાનું, ના થાય તો નહીં લખવાનું. ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. અત્યારે મને મન થયું લખો તો લખી નાખ્યું છે. ચાલો હવે શું કરશું? હવે ફરીથી ધારીએ પાછું બીજી કિંમત. હવે ધારો કે બી બરાબર 2c છે. બરાબર. જો મિત્રો જે કિંમત અહીંયા હોય ને બી, એ તમારે અહીંયા આવવી જોઈએ. યાદ રાખજો, સિમ્પલ એક તમારે ટ્રીક આપ્યું છું કે અહીંયા એ હોય તો અહીં તમારે એ જ રાખવાનું, અહીંયા બી છે તો બી જ રાખવાનું, અને પાછળ તો સી આવે જ છે. પછી કરી દેવાનો વર્ગ. શું કરીએ હવે? વર્ગ કરી દઈએ તો બી એટલે બીનો વર્ગ કરો બરાબર કૌંસની અંદર 2c નો વર્ગ કરો. બીનો વર્ગ કરો એટલે બી સ્ક્વેર થાય, 2નો વર્ગ કરો એટલે 4 થાય, અને સીનો વર્ગ કરો એટલે સી સ્ક્વેર થાય. ફરીથી સેમ વસ્તુ થઈ ગયું અહીંયા. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ નંબર બીજો લખાય કેવી રીતે? આને તો બી બરાબર 4 ગુણ્યા સી એટલે બીનો એક અવયવ 4 હોય. બરાબર છે. 1 મિનિટ પહેલાં આપણે આને રફ કરીએ અને હજુ એક સ્ટેપ કરીએ, વધારે ઇઝી પડશે એટલા માટે. તમે જુઓ અહીંયા બી સ્ક્વેરની કિંમત 2a સ્ક્વેર છે અને અહીંયા બી સ્ક્વેરની કિંમત 4c સ્ક્વેર છે. એટલે એનો મતલબ કે આ 2a સ્ક્વેર અને 4c સ્ક્વેર બંને સેમ થાય. એટલે સમી 1 અને 2 મુજબ, સમી 1 અને 2 મુજબ શું છે ભાઈ? બી સ્ક્વેરની કિંમત 2a સ્ક્વેર છે એટલે કે ભાઈ 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. આના ભાગ 2 થી પડે, આના ભાગે 2 થી પડે એટલે 2 થી ભાગલા પાડો અને રાજ કરો. 2 ને કૌંસમાં લખી પણ દેવાનું 2 વડે ભાગતા. ચલો ઉડાવો આને, કાપા કાપી કરો. કાપા કાપી કરી હવે આપણે અહીંયા 2 કેન્સલ, 2 દુ 4 એટલે શું આવશે અહીંયા? તો a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તો લખાશે કેવી રીતે આને? તો a સ્ક્વેર બરાબર 2 ગુણ્યા c. એનો સીધો મતલબ એવો થાય કે a સ્ક્વેરનો એક અવયવ 2 છે તો એનો પણ એક અવયવ 2 થાય. થોડું આગળ જવા દઈએ. a સ્ક્વેરનો એક અવયવ 2 છે તો એનો પણ એક અવયવ 2 થાય. હવે આપણે આગળ જ વાત કરી હતી બરાબર કે ભાઈ આ બંને કિંમતો કેવી છે? તો મિત્રો આ બંને કિંમતો a અને b કેવા છે? તો લખો કે a અને b એ કેવા પૂર્ણાંક છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક હોય તો કોમન શું આવે? 2 થોડી આવે, 1 જ આવે. બરાબર છે, લખી શકાય. તેથી અહીં a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે, જે વ્યવહારમાં ખોટો છે. બરાબર છે. સામાન્ય અવયવ 2 થોડી મળે, 1 જ મળે ને. પહેલા આપણે વાત કરી હતી એવી રીતે. તેથી આપણી ધારણા ખોટી પડે છે. અથવા તો આપણી ધારણામાં શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે. તમે એવું પણ લખી શકો છો. તેથી 1/√2 એ અસમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા કહેવાય. ચલો નેક્સ્ટ દાખલા નંબર બીજો. એ પણ સેમ આની જેવું જ કરવાનું છે.
મિત્રો દરેકે દરેક દાખલા સરખા છે, બરાબર. થોડુંક પણ ચેન્જ છે નહીં, થોડું ઘણું ચેન્જ તમારે આવે છે પણ તમને આવડી જાય એવું છે. એટલું બધું બી હાઈ લેવલનું ચેન્જ નથી કે તમને ના ખબર પડે, બરાબર છે. ચલો નેક્સ્ટ. ફરીથી ધારો કે 7√5 એ સમમેય સંખ્યા છે. તમને મને બધાને ખબર જ છે કે અસમમેય સંખ્યા છે, આપણે જાણીએ એવી બી છે, છતાં પણ લખવું પડશે. સમમેય સંખ્યા છે અને સમમેય સંખ્યા હોય તો લખાય કેવી રીતે? 7√5 બરાબર a/b. આ 7 રો જશે બરાબરની પાછળ, √5 બરાબર a/7b. મિત્રો આપણું તો અહીંયા જો કામ જ થઈ ગયું, આપણું અહીંયા કામ જ થઈ ગયું છે. જોજો તમે ખાલી કેમ ખબર છે? કારણ કે આ a અને b ખબર શું છે? તો લખવાનું કે a અને b પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા હોય મતલબ કે a અને b ની જગ્યાએ આપણે કોઈ પણ કિંમત મૂકીશું ને, કોઈ પણ એઝ ઇટ ઇઝ કોઈ પણ કિંમત મૂકીશું ને, ત્યારે આપણને હંમેશા સમમેય સંખ્યા જ મળશે. લખવાનું કે a અને b પૂર્ણાંક સંખ્યા હોવાથી a/7b એ સમમેય સંખ્યા થાય, સમમેય સંખ્યા થાય. તેથી આપણે ધારણા જ ઉપર કરી હતી ને કે આ a/b એ આ સમમેય સંખ્યા છે, તો પછી આ બી આ કેવી રીતના પછી બરાબર હોઈ શકે? ના હોઈ શકે ને. તેથી આપણી ધારણામાં વિરોધાભાસ જોવા મળે છે. શું જોવા મળે છે? વિરોધાભાસ. કેટલો મસ્ત વર્ડ છે, બરાબર છે. વિરોધો થઈ ગયો, એક જ મિનિટ. વિરોધાભાસ જોવા મળે છે, જોવા મળે છે. તેથી 7√5 એ અસમમેય સંખ્યા છે, અસમમેય સંખ્યા. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ચાલો હવે આપણો લાસ્ટ સમ આપણે કરીએ, પછી આપણે છૂટા પડીએ, વિદાય લઈએ, બરાબર છે. આપણું સ્વાધ્યાય 1.2 ને પૂરું કરીએ. ચાલો 6 + √2 આ પણ છે એમને જેવું જ કરવાનું છે, બરાબર. સૌથી પહેલાં ધારી લઈએ. ધારો કે 6 + √2 એ સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા હોય તો લખાય કેવી રીતે? હવે તમને બધાને યાદ રહી ગયું હશે એવું આશા રાખું છું, બરાબર. a/b. a અને b શું છે મિત્રો? લખી દઈએ. ચલો અત્યારથી જ પહેલાથી લખી દઈએ કે a અને b પૂર્ણાંક છે. a અને b શું છે મિત્રો? પૂર્ણાંક છે. હવે શું કરીએ? 6 છે એને બરાબરની પાછળ ધકેલી દઈએ, ધક્કો મારી દઈએ ને તો શું થશે? માઇનસ બની જશે. એટલે a/b -6. હવે 6/માં કંઈ નહીં એટલે 1 મૂકી દેવાનો, પછી કરી દેવાનો ક્રોસ ગુણાકાર. 6 એકા અરે 1 a × 1 એટલે a - b × 6 એટલે 6b/b, બરાબર. હવે તમે જો અહીં આપણું કામ થઈ ગયું છે. b અને b અને a અને b છે બંને પૂર્ણાંક છે. લખવાનું કે a અને b બંને, એક મિનિટ, હા, બંને પૂર્ણાંક સંખ્યા છે. અને પૂર્ણાંક સંખ્યા હોય તો પછી સમમેય સંખ્યા પણ હોય. આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા હતા ને કે પ્રાકૃતિક હોય તો પૂર્ણ હોય, પૂર્ણ હોય તો પછી પૂર્ણાંક પણ હોય, અને પૂર્ણાંક હોય તો સમમેય પણ હોય, અને સમમેય હોય તો એ વાસ્તવિક પણ કહેવાય. એટલે a અને b જો પૂર્ણાંક હોય તો પછી આ કિંમત જે છે આપણી a-6b/b એ સમમેય સંખ્યા પણ હોય, સમમેય સંખ્યા પણ હોય જ.
અને આ સમય સંખ્યા છે તો પછી આ સમય સંખ્યા ના પોસિબલ થાય ને. આપણે ભણી ગયા છે કે કોઈ પણ રૂટમાં સંખ્યા અવિભાજ્ય હોય તો એને અસમય કહેવાય. અસમય અને સમય વચ્ચે બરાબર ક્યારેય ના આવે એટલે શું કહેવાય? તેથી આપણી ધારણામાં શું જોવા મળે છે? હા બોલો તો, શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે. બરાબર છે, વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. તેથી 6 + √2 એને આપણે અસમય સંખ્યા કહીશું. એ અસમય સંખ્યા. ક્લિયર છે ને મિત્રો? ક્લિયર છે ને? બરાબર. દાખલા આઈ થિંક બધા પતી ગયા છે એટલા માટે કશું નથી આવતું. ઓકે ચાલો. એટલે મિત્રો અહીં આપણો જે વિડીયો છે એ પૂરો થાય છે. બરાબર. ટોટલી બધું જ આપણે આ વિડીયોમાં કવર કરાવેલું છે. તમામે તમામ દાખલા, તમામે તમામ થિયરી બધું જ મિત્રો તમને મસ્ત રીતે સમજાવેલું છે ખાસ. એટલે વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ઘણા બધાને જોઉં છું મિત્રો કે વિડીયો જોવે છે પણ લાઇક નથી કરતા અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. ખબર નહીં તમને શું દુશ્મની છે મારાથી. બરાબર છે. તો ખાસ મિત્રો તમે લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. બરાબર. કારણ કે તમારા માટે મિત્રો આગળ પણ આવા જ વિડીયો આવવાના છે. બધું જ તમને મિત્રો ક્લિયર કરાવવાનું છે. તમારી આખી બુક ક્લિયર કરાવવાનો છું. ઉપરથી એસાઇનમેન્ટ પણ કરાવીશ, રિવિઝન પણ કરાવીશ, વન શોર્ટ વિડીયો પણ મૂકીશ. ઘણું બધું તમારા માટે મિત્રો કરવાનું છે. પણ ખાસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. બરાબર છે. જેથી મને મોટિવેશન મળી રહે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. ક્લિયર છે? ચાલો મળીએ પછી.